આપણે બધા જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે અને આપણા અત્યાર સુધીના ઉપાયો કદાચ પૂરતા નથી. તો હવે કેટલાક વૈજ્ઞાનિકો એક એવા ઉપાય વિશે વિચારી રહ્યા છે જે ખૂબ જ મોટો, ખૂબ જ શક્તિશાળી અને કદાચ ખૂબ જ જોખમી પણ છે. આ વિચાર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો લાગે છે, પણ એ વાસ્તવિકતાની બહુ નજીક છે. આ કોઈ મજાક નથી. આ એક ગંભીર સવાલ છે જે વૈજ્ઞાનિકો આજે પૂછી રહ્યા છે. કારણ કે જ્યારે પરંપરાગત ઉપાયો ધીમા પડી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો વિચારી રહ્યા છે કે શું આપણે કોઈ આત્યંતિક પગલું ભરવું જોઈએ? તો શું ખરેખર પૃથ્વીના થર્મોસ્ટેટ સાથે રમત કરવી એ એક સારો વિચાર છે? આ માત્ર કોઈ આંકડો નથી. આ એ ભવિષ્ય છે જે તરફ આપણી દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. તમામ પ્રયાસો છતાં એવું અનુમાન છે કે 2100 સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન આટલું વધી જશે. જરા વિચારો. આનો મતલબ છે ભયંકર ગરમીના મોજા, દુકાળ અને અબજો લોકો માટે ખોરાક અને પાણીનું સંકટ. અને આ જ ડરાવણી વાસ્તવિકતા એવા વિચારોને જન્મ આપી રહી છે જે પહેલાં કોઈ વિચારતું પણ નહોતું. તો સવાલ એ છે કે આ આખો આઈડિયા, આ પ્લેનેટ હેકિંગનો વિચાર આવ્યો ક્યાંથી? તમને જાણીને નવાઈ લાગશે કે આની પ્રેરણા આપણને કુદરતની જ એક મોટી આપત્તિમાંથી મળી છે, એક જ્વાળામુખી વિસ્ફોટ. વાત છે 1991ની. ફિલિપાઇન્સમાં માઉન્ટ પિનાટુબો નામનો જ્વાળામુખી ફાટ્યો અને એના પછી વૈજ્ઞાનિકોએ કંઈક અજીબ નોંધ્યું. આખી પૃથ્વીનું તાપમાન ઘટવા લાગ્યું. કેમ? કારણ કે જ્વાળામુખીએ લાખો ટન સલ્ફરના કણો વાતાવરણના ઉપલા સ્તરમાં ફેંક્યા હતા. આ કણોએ એક પ્રકારની કુદરતી છત્રી બનાવી દીધી, જે સૂર્યના કિરણોને પાછા અંતરિક્ષમાં મોકલી રહી હતી. અને બસ આ જ કુદરતી ઘટના હાર્વર્ડના એક મોટા પ્રોજેક્ટનો આધાર બની. તો હાર્વર્ડના સ્કોપેક્સ પ્રયોગનું પ્લાન શું હતું? સાંભળવામાં તો એકદમ સીધો સાદો લાગે છે. એક મોટું બલૂન લગભગ 20 કિલોમીટર ઉપર મોકલવાનું, ત્યાં જઈને માત્ર 2 કિલો જેટલો ચોકનો ભૂકો હવામાં છોડવાનો અને પછી સેન્સરવાળા ઉપકરણોથી એ જોવાનું કે આ ભૂકો સૂર્યના પ્રકાશ પર શું અસર કરે છે. આનો હેતુ આબોહવા બદલવાનો નહોતો, બસ એ ચકાસવાનો હતો કે શું આ ટેકનોલોજી સિદ્ધાંતમાં કામ કરી શકે છે કે નહીં. અને અહીંયા જ આખી વાતનો સાચું અને ભયાનક ચિત્ર સામે આવે છે. પ્રયોગમાં તો માત્ર 2 કિલો ભૂકાની વાત હતી, પણ જો આ ટેકનોલોજીને ખરેખર પૃથ્વીને ઠંડી કરવા માટે વાપરવી હોય તો આપણે દર વર્ષે સતત લાખો ટન કણો વાતાવરણમાં છોડવા પડે. આ એક નાનકડા પ્રયોગ અને આખી પૃથ્વીના આકાશને કાયમ માટે બદલીને ખાવા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. પણ આખી પૃથ્વીના થર્મોસ્ટેટ સાથે રમવાના પરિણામો પણ એટલા જ ભયાનક હોઈ શકે છે. ચાલો એ 2 સૌથી મોટા જોખમો પર એક નજર કરીએ, જેની ચિંતા વૈજ્ઞાનિકોને રાત દિવસ સતાવી રહી છે. પહેલું અને સૌથી મોટું જોખમ છે આપણું ચોમાસું. સૂર્યની ગરમીને કૃત્રિમ રીતે ઓછી કરવાથી આખી દુનિયાની હવામાન પેટર્ન બદલાઈ શકે છે. કમ્પ્યુટર મોડલ્સ બતાવે છે કે આનાથી એશિયા અને આફ્રિકાનું ચોમાસું કાં તો નબળું પડી શકે છે અથવા તો પોતાની જગ્યા જ બદલી શકે છે. વિચારો, એનો શું મતલબ થાય? અબજો લોકોનું જીવન, એમની ખેતી અને પીવાનું પાણી બધું જ ચોમાસા પર નિર્ભર છે. આ એક એવો ફેરફાર છે જે દુકાળ અને ભૂખમરો લાવી શકે છે. એક આબોહવા વૈજ્ઞાનિક કેટ રિકી આ વાત બહુ સ્પષ્ટ રીતે કહે છે. આ કોઈ ઉપાય નથી, આ તો એક હેક છે. આનાથી કેટલાક દેશોને ફાયદો થશે તો કેટલાકને ભયંકર નુકસાન. કલ્પના કરો કે એક દેશને ઠંડક આપવા માટે બીજા દેશનું ચોમાસું છીનવાઈ જાય, તો પછી આ નક્કી કોણ કરશે? દુનિયાનું થર્મોસ્ટેટ કોના હાથમાં રહેશે? પણ કદાચ આનાથી પણ એક મોટું અને સાચું કહું તો વધારે ડરાવણું જોખમ છે, જેનું નામ જ કોઈ હોલિવૂડની ડિઝાસ્ટર ફિલ્મ જેવું લાગે છે: ટર્મિનેશન શોક. આનો સીધો મતલબ એ છે કે એકવાર આપણે આ રસ્તો અપનાવ્યો પછી આપણે ક્યારેય પાછા ફરી શકીશું નહીં. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. માની લો કે આપણે વાતાવરણમાં સતત કણોનો છંટકાવ શરૂ કરી દીધો. પૃથ્વી ઠંડી થવા લાગશે, પણ એ કૃત્રિમ છત્રીની નીચે ગ્રીનહાઉસ ગેસ તો જમા થતા જ રહેશે. આ કણો માત્ર 1-2 વર્ષ જ હવામાં રહે છે. એટલે કે પૃથ્વીને ઠંડી રાખવા માટે આપણે દર વર્ષે દાયકાઓ સુધી આ છંટકાવ ચાલુ જ રાખવો પડે. હવે વિચારો, કોઈ યુદ્ધ, મહામારી કે આર્થિક સંકટને કારણે જો આ પ્રોગ્રામ અચાનક બંધ થઈ જાય તો? પેલી છત્રી ગાયબ થઈ જશે અને દાયકાઓથી જે ગરમી દબાયેલી હતી તે બધી એકસાથે વીજળીના આંચકાની જેમ પૃથ્વી પર ત્રાટકશે.
વૈજ્ઞાનિક એલેન રોબોક ચેતવણી આપે છે કે તાપમાન એટલી ઝડપથી વધશે કે પૃથ્વી પરના મોટાભાગના જીવજંતુઓ અને વનસ્પતિઓ તેની સાથે તાલમેલ નહીં બેસાડી શકે. આનાથી માસ એક્સટિંક્શન એટલે કે સામૂહિક વિનાશની ઘટનાઓ શરૂ થઈ શકે છે. ટૂંકમાં સમસ્યાને સુધારવા જતાં આપણે તેને અનંત ગણી વધુ ખરાબ કરી દઈશું. તો વૈજ્ઞાનિક જોખમો તો આપણે જોયા અને એ ખરેખર ડરામણા છે. પણ જે રાજકીય અને સામાજિક સ્થિતિ છે એ કદાચ એનાથી પણ વધારે ગૂંચવણભરી છે. આપણી પાસે એવી ટેકનોલોજી છે જે આખી પૃથ્વીને બદલી શકે છે, પણ તેને નિયંત્રિત કરવા માટે કોઈ નિયમ જ નથી. આપણે હાર્વર્ડના સ્કોપેક્સ પ્રયોગનું જ ઉદાહરણ લઈએ. એ પ્રયોગ એટલા માટે બંધ નહોતો થયો કે વિજ્ઞાનમાં કોઈ ખામી હતી. એ એટલા માટે બંધ થયો કારણ કે સામાન્ય લોકો, પર્યાવરણવાદીઓ અને સ્થાનિક સમુદાયોએ તેનો સખત વિરોધ કર્યો. 2021માં સ્વીડનમાં તેનો ટેસ્ટ થવાનો હતો, પણ વિરોધને કારણે તે રદ થયો. અને આખરે 2024માં આખો પ્રોજેક્ટ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યો. સમાજ હજી આના માટે તૈયાર નથી. પણ મજાની વાત એ છે કે સ્કોપેક્સ જેવો એક સાવચેતીભર્યો વૈજ્ઞાનિક પ્રયોગ તો બંધ થઈ ગયો, પણ આ આઈડિયા મર્યું નથી. મેક સનસેટ્સ નામના એક સ્ટાર્ટઅપે તો કોઈની પણ પરવાનગી વગર મેક્સિકોમાંથી સલ્ફર ડાયોક્સાઇડના બલૂન છોડવાનું શરૂ કરી દીધું. જો કે મેક્સિકન સરકારે તરત જ તેમના પર પ્રતિબંધ મૂકી દીધો, પણ આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો. જો કોઈ દેશ કે કોઈ અમીર વ્યક્તિ આવું કરવાનું નક્કી કરે તો તેને રોકશે કોણ? અને આ જ સૌથી મોટી અને ડરાવણી હકીકત છે. અત્યારે આખી દુનિયામાં સોલર જીઓ એન્જિનિયરિંગને લઈને એક પણ આંતરરાષ્ટ્રીય કાયદો કે સંધિ નથી. ઝીરો. આ એક એવી ટેકનોલોજી માટેનું વાઇલ્ડ વેસ્ટ છે જે પૃથ્વી પરના દરેક વ્યક્તિના જીવનને અસર કરી શકે છે. આ બધું આપણને એક બહુ જ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દેશે. વિચારો, જો કોઈ એક દેશ ક્લાઇમેટ ચેન્જની તબાહીથી બરબાદ થઈ રહ્યો હોય અને તે પોતાને બચાવવા માટે આકાશમાં છત્રી બનાવવાનું નક્કી કરે, ભલે તેનાથી પાડોશી દેશમાં દુકાળ પડે, તો શું બાકીના દેશોને તેને રોકવાનો અધિકાર છે? આ હવે માત્ર ફિલ્મોનો સવાલ નથી. આ એ સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બહુ જ જલ્દી આપવો પડશે.